જય શનિદેવ. સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આ વખતે આપણે જે શનિ જયંતિ આવે છે, એક જબરજસ્ત ટાઈમ છે શનિદેવને પ્રસન્ન કરવાનો. શનિવારે શનિ જયંતિ આવે છે અને એ દિવસે કોઈ પણ વ્યક્તિને જો શનિની પનોતી હોય, કોઈ પણ તકલીફ હોય, એ તમામ તકલીફો આ શનિવારના દિવસે દૂર થઈ જશે. અને આજે શનિ જયંતિના જે આપણે શનિદેવના જે ઉપાયો કરશું તેનાથી આપનું જીવનમાં આવતા તમામ પ્રકારના જે કષ્ટો છે એ કષ્ટો દૂર થશે. તો આપણે શનિવારે જે શનિ જયંતિ આવે છે, એક જબરજસ્ત સમય શરૂ થવા જઈ રહ્યો છે અને એ દિવસે આપણે શનિદેવને જે રીઝવવાના છે. તો આ વિડીયોની અંદર સરસ મજાના આપણે જે ઉપાયોની ચર્ચા કરશું. તો આ વિડીયો લાસ્ટ સમય સુધી જોજો. તો આપણે સૌ પ્રથમ શનિવારે શનિ જયંતિ આવે છે, તો એ શનિ જયંતિના દિવસે આપણે સૌ પ્રથમ શું કરી શકીએ? તો જો શનિના મંત્રો છે, કે શનિનો એક મંત્ર છે, ઓમ શમ શનિશ્ચરાય નમઃ, એ મંત્રના 108 વાર એક માળાનો જપ કરી શકાય. ત્યારબાદ આપ હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકો છો. પણ એ કઈ રીતે કરી શકાય? આપણે એક ચમેલી આવે છે, એનું એક તેલ મળે છે બજારની અંદર. એ ચમેલીના તેલનો એક દીવો પ્રગટાવી અને આપની અનુકૂળતા મુજબ 1 થાય, 5 થાય, 7 થાય અથવા 11 હનુમાન ચાલીસાના પાઠ પણ આપ કરી શકો છો. અને શનિવારના દિવસે આપ કાળી વસ્તુનું પણ દાન કરી શકો છો. કાળા તલ છે, કાળા અડદ છે, તેલનું પણ દાન કરી શકો છો. અને સાથે કોઈ વૃદ્ધ છે ને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે તેની આપ મદદ કરી શકો છો. જો આ વસ્તુ આપ કરવામાં આવે તો શનિદેવ રાજી થાય છે અને પ્રસન્ન થાય છે. અને સાથે એક અમાવસ્યાનો પણ એક સમય છે. તો એ દિવસે જો આપના પિતૃઓનું તર્પણ કરવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ પણ આપને પ્રાપ્ત થાય છે. અને શક્ય હોય તો સાંજે પીપળાના વૃક્ષની અંદર કે સૂર્યાસ્ત પછી 7 અથવા 11 પરિક્રમા કરી શકાય સરસવના તેલનો દીવો પ્રગટાવીને. આ શનિદેવને રીઝવવાના ઉપાયો છે. અને આ દિવસે ખાસ કરીને કે કોઈ પણ પ્રકારના ઝઘડા, ખોટું નહીં બોલવાનું, એનાથી શનિદેવ નારાજ થાય છે. તો આવા પ્રકારના જે ઉપાયો છે એ આપ કરી શકો છો. કોઈ જરૂરિયાતમંદને મદદ કરી શકો છો, કાગડાને રોટલી ખવડાવી શકો છો અને સરસવના તેલનું દાન કરી શકો છો. આ બધા પ્રકારના જો નોર્મલ ઉપાયો છે, આ બધા પ્રકારના જો ઉપાયો કરવામાં આવે તો તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આપના જીવનની અંદર કોઈ પણ બાધા હોય, સંકટ હોય, એ દૂર થાય છે. આપ આ વિડીયોને તમામ વ્યક્તિ સુધી ફોરવર્ડ કરો ને સેન્ડ કરો, જેથી કરીને આ ઉપાયોનો લાભ મેળવી આપના જીવનની અંદર જે કંઈ પણ સમસ્યાઓ છે એ શનિદેવ દૂર કરશે. જય શનિદેવ.